ગુનાહોની દુનિયામાં સુરત એપિસેન્ટર ગુનેગારો માટે બની ગયું છે અને ગુનેગારોનો તો જાણે સુરતમાં રાફડો ફાટ્યો છે। ગુનેગારોને એમ લાગે છે કે કાયદો વ્યવસ્થા પોલીસ તંત્ર આ બધું માત્ર રમત માટે છે, કારણ કે તેમને પકડશે નહીં કોઈ અને તે ગુનો કરીને છૂટી જશે, અથવા તો કોઈ સાથે રમત પોલીસ સાથે કરશે અને તે છૂટી જશે। પરંતુ તેને એ નથી ખબર કે પોતાની જાતને મહાન માની બેઠેલા આવા ગુનેગારોને ગણતરીની કલાકોમાં પોલીસ જેલના સળિયા ગણતા કરી દે છે। સુરતના કંટ્રોલ રૂમમાં એક એવો ફોન આવે છે કે સુરતમાં 3 જગ્યાએ બ્લાસ્ટ થવાના છે અને આ ફોન માત્ર સાચો છે કે ખોટો છે એ નથી ખબર, પરંતુ રમત કરી હોય તેવો એક ખુલાસો સામે આવ્યો છે। શું કહ્યું હતું સુરત પોલીસને ફોન કરીને આ ગુનેગારે, જુઓ આજની આ સ્ટોરીમાં। નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ। ગુનેગારોનું એપિસેન્ટર બની ગયેલા સુરત શહેરમાં તો જાણે પોલીસ, કાયદો અને વ્યવસ્થા તો ગુનેગારો માટે રમત બની ગઈ છે। પરંતુ આ વાતની ગુનેગારોને કદાચ જાણ નહીં હોય કે ગમે તેવો ગુનો હોય, પોલીસ તેને ઉકેલીને આવા પોતાને જાતને મહાન માનનારા ગુનેગારોને ગણતરીની કલાકોમાં જેલ ભેગા કરી દીધા છે। સુરત શહેરમાં એક એવી ઘટના સામે આવી હતી કે જેમાં ગુનેગારોએ પોલીસને રમત કરી હોય તેવું લાગ્યું। વાત એમ બને છે કે શનિવારે સાંજે શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવે છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે શહેરના 3 અલગ અલગ વિસ્તારોમાં રાતના 12 વાગે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે। પરંતુ ફોન કરનારે ન તો એ પોતાનું નામ જણાવ્યું હતું, ન તો તે સુરતના કયા વિસ્તારમાંથી બોમ્બ બ્લાસ્ટ કરવાના છે તેનું એક્ઝેક્ટ લોકેશન કહ્યું હતું। આ કોલની ગંભીરતાને સમજીને સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ બોમ્બ ક્યાં છે અને કોને કોલ કર્યો છે તેની તપાસ શરૂ કરી દીધી હતી। ઘણા પ્રયત્નો પછી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સંસાધનોના આધારે પોલીસ કંટ્રોલ રૂમમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો કોલ કરનાર અશોક સિંહની ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી છે। સાંજના 7:30ની આસપાસ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો। આ કોલમાં કોલરે એવી વાત જણાવી હતી કે મોડી રાતના 23:55 એટલે કે 11:55ની આસપાસ સુરત શહેરમાં 3 જગ્યાએ બ્લાસ્ટ કરશે। જે બાબતને ગંભીરતાથી લઈ સુરત શહેરની વિવિધ ટીમો કામે લાગી હતી। આ કોલરનું મુખ્ય લોકેશન ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હતું, તેથી ઉધના પોલીસ સ્ટેશનની ટીમ, સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ બધાએ ભેગા મળીને એક આ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું। કોમ્બિંગના છેવટે પોલીસને જે ટેકનિકલ ઇન્ફોર્મેશન અને હ્યુમન રિસોર્સ આ બંને ઇન્ફોર્મેશનના આધારે એ માહિતી મળી હતી કે આ વ્યક્તિ આ જગ્યાએ બેસેલ છે, તેથી પોલીસ ત્યાં સુધી પહોંચી હતી। નેરો ડાઉન કરીને જ્યારે પોલીસ તેની પાસે પહોંચી હતી ત્યારે તે પોલીસને એ વ્યક્તિ મળી આવ્યો હતો। વ્યક્તિનું નામ અશોક સિંહ છે, તે મુખ્ય જોનપુર યુપીનો રહેવાસી છે મૂળતવે અને અત્યારે ઉધના વિસ્તારમાં રહી રહ્યો છે। તેનું મુખ્ય કામ હાલમાં છૂટક મજૂરી અને છૂટક લોડિંગ અનલોડિંગ કરવાનું કામ છે। એ વ્યક્તિએ પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારનો કોલ કર્યો હોવાનું અમને પ્રાથમિક માહિતી મળી છે। અમારે પણ અપીલ કરવી છે કે આવી કોઈ પણ વ્યક્તિ જે લોકોને પરેશાન કરવા માટે અથવા આવી કોઈ પણ ગેરસમજ ફેલાવવા માટે આવા કોઈ પણ ફેક કોલ કરશે તો એના વિરુદ્ધ સખતમાં સખત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત અમે એના સાથે કોઈ અન્ય વ્યક્તિઓ જોડાયા છે કે નહીં, એનો પોતાનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, આ તમામ બાબતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ અને એની પ્રાથમિક માહિતી પણ મેળવી રહ્યા છીએ। જ્યારે પોલીસ એની પાસે પહોંચી હતી અને એની પાસેની જે પ્રાથમિક માહિતી પોલીસને મળી છે એ મુજબ એણે ફક્ત અને ફક્ત હેરાન પરેશાન કરવા માટે જ આ પ્રકારનો કોલ કર્યો હતો। એની પાછળની કોઈ અન્ય મનસા છે કે નહીં અથવા એનો કોઈ અન્ય બદ ઇરાદો છે કે નહીં એની અમે કન્ફર્મેશન કરી રહ્યા છીએ। આરોપીએ 7:30ની આસપાસ સાંજના સમયે કોલ કર્યો હતો શહેર કંટ્રોલ રૂમમાં અને 11:55ની આસપાસ મોડી રાતના બ્લાસ્ટ થશે, 3 જગ્યાએ થશે એ પ્રકારની વાત કરી હતી। પરંતુ આ કઈ 3 જગ્યાઓ છે અથવા પોતે ક્યાંથી બોલે છે આવી કોઈ પણ માહિતી પોલીસને જણાવી નથી અથવા પોતે એમ પણ જણાવ્યું ન હતું કે પોલીસનો તે કોઈ હિતેચ્છુ છે અથવા કોઈ કારણસર આ પ્રકારની માહિતી આપે છે। કંટ્રોલને જેવો કોલ મળ્યો તરત પોલીસ એક્ટિવેટ થઈ હતી અને સૌપ્રથમ આ કોલ ક્યાંથી આવ્યો હતો એની માહિતી મેળવી હતી। આ કોલ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ ક્યાંકથી આવ્યો હતો એ મુજબની માહિતી પોલીસને મળી હતી, જે અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી હતી। આ ઉપરાંત
જે શહેરની મુખ્ય બ્રાન્ચો છે, શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી, એને પણ આમાં સામેલ થઈ હતી. ટેકનિકલ ઇન્ફોર્મેશન અને એના આધારે આ ઉપરાંત હ્યુમન રિસોર્સ કે જે અમને ખાનગી બાતમીદારો દ્વારા માહિતી મળતી હોય છે કે આ પ્રકારની કોઈ વ્યક્તિ આસપાસ રહે છે કે નહીં, એ મુજબ અમે માહિતી મેળવી અને છેવટે આરોપી સુધી પહોંચી શક્યા હતા. અમે આ કોલ આવ્યા પછી જે વિસ્તાર અમે નેરો ડાઉન કર્યો હતો એ વિસ્તારમાં અમે આખી રાત કોમ્બિંગ કર્યું હતું અને વહેલી સવારે આરોપી સુધી પહોંચ્યા હતા અને ગુનો દાખલ કરીને હાલમાં આરોપીને અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે. સુરત પોલીસના કસ્ટડીમાં રહેલા આ વ્યક્તિનું નામ અશોક સિંહ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી છે અને સુરતમાં રોજમદાર તરીકે કામ કરે છે. આ વ્યક્તિએ જ કોલ કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતની ટીમ જુદી જુદી ટીમો કોલ કરનાર વ્યક્તિને મોબાઈલ ટ્રેસ કરીને તેને પકડવાની કાર્યવાહીમાં લાગી ગઈ હતી. જે બાદ પોલીસને જાણ થઈ હતી કે આ વ્યક્તિ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે અને ત્યાંથી જ કોલ કર્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. જો કે આ આરોપીએ પહેલાં કોઈ ક્રિમિનલ રેકોર્ડ બતાવતા નથી, કારણ કે કંટ્રોલ રૂમમાં નહીં તો આ વાતની ખબર પડી ગઈ હોત. હાલ તો પોલીસે આ મામલે અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સામેલ છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરી છે. સુરતથી જયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.